જો ખેડૂતોના મુદ્દા માટે કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે અમે આવકારીએ છીએ અને અહીંના જે પ્રાણ પ્રશ્નો છે એને ઉઠાવવા, એનું નિરાકરણ કરવું એ આમ આદમી પાર્ટી વતી અમારો હક છે, અમારી ફરજ છે અને અમે ઉઠાવી રહ્યા છીએ. સિંચાઈના પાણીની એક વાત તો તમને બધાને પણ ખબર હશે કે યોજના કેટલા વર્ષથી સરકારે જાહેર કરી દીધી છે, એનું અમલીકરણ નથી થતું. તો એનું અમલીકરણ થવું જોઈએ. માત્ર સિંચાઈના પાણીના પ્રશ્ન નથી, અહીંના ખેડૂતોના 1000 પ્રશ્નો છે. ખાલી સિંચાઈના પાણીનો પ્રશ્ન થઈ જશે, સોર્ટ આઉટ થઈ જશે તો ખેડૂતના બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જવાનું નથી. સિંચાઈના પાણીનો પ્રશ્નનું નિરાકરણ તો થવું જ જોઈએ. એનું યોજના તો લાગુ પડી ગઈ છે, અમલીકરણની વાત છે. ખાલી ચાલુ ગાડીએ બેસી જવાની વાત મારી ખ્યાલથી ન હોવી જોઈએ. એનું અમલીકરણ તો થવું જોઈએ. એની સાથે સાથે પીવાના પાણીનો પ્રશ્ન છે, એની સાથે સાથે ભાવ નથી મળતો ખેડૂતોને, સંતોષકારક ભાવ નથી મળતો, સમયસર ખાતર નથી મળતું. આ તમામ પ્રશ્નો જે છે ખેડૂતોના, હાઈ ટેન્શન લાઈનના પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો છે એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી ખેડૂત રાજી નથી થવાનો. કોઈ એક મુદ્દાનું નિરાકરણ થઈ જાય તો એનાથી ખેડૂત ઠીક છે, અમે માનીએ છીએ કે થવું જ જોઈએ, પણ સાથે સાથે બધા મુદ્દાનું નિરાકરણ થાય પછી રાજુભાઈ બીજેપીનો ખેસ ધારણ કરે તો મને સારું લાગશે. ના, જુઓ, પાર્ટી બચાવવાની અને એના કરતા એ સેકન્ડ મહત્વની કોઈ વાત નથી. એ બધી વાતો તો હવે બહાર થઈને થવાની, પણ મહત્વની વાત એ છે કે અમે ખેડૂતોને બચાવવા નીકળ્યા છે આ ભાજપના શાસનમાંથી, ભાજપના કુશાસનમાંથી, અને ગુજરાતના ખેડૂતોને બચાવવાના છે ને આમ આદમી પાર્ટીનો ધ્યેય છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.